એક સરસ મજાની મોટિવેશન અને હાસ્યની વાતો લઈને આવે છે શ્રી વિશાલભાઈ રમેશભાઈ હડિયા. હેલો. રામ રામ દાયરા ને આ ભૂખ લાગી લાગે બધાને. રામ રામ દાયરા ને હવે છે કે અવાજ? ઓ વાંધો નહીં. કેમ છો આપણે મજામાં? હવે ખાવા આપે તો હા કાઈ નહીં. આપણે હવે મારી ખુશી એક તો વારો આવે એ ખાવા જવાનું છે ને. એવું છે ને આપણે સ્નેહ મિલનમાં આવી ભેગા થઈ એક સારા સ્કૂટી જાય પછી ખાવા હોય એવું જ આવે ને. હે નવા લગ્ન થાય તો ઓવેની હાહુને કહેતી હતી કે ભાઈ મારી આંખો હું ડોળા જેવી છે એટલે મારી આંખોના ડોળા હું ભેમના ડોળા જેવા છે. તો હાહુ કે નહીં બટા તને આવું કોણે કીધું? તો વહુ કે હું પાડા જેવી લાગુ છું. હાહુ કે નહીં તને આવું કીધું કોણે? મારા છોકરાએ તને કીધું. લે હું હમણાં એને ફોન કરું. તો વહુ કે નહીં મારો હું અકલ ગધેડા જેવી છે. તો હાહુએ પાછી બીંગ મારી કે તને આવું કીધું કોણે? તો વહુ કહે કે મને આખી હેરી એમ કહે છે તું તારા પાછો જેવી થઈ. આવું કરે હું કરવું આમ છે. તઈ આવું બધું છે. આપણે માંડળ સેવા ફાઉન્ડેશન દ્વારા બહુ મસ્ત સ્નેહ મિલનનું આયોજન કર્યો છે. સ્નેહ મિલનનો અર્થ કોઈને ખબર છે? સ્નેહ મિલન એટલે હું ભેગા થઈ સારા સ્તુતિ થાય થોડું પ્રવચન ને એવું બધું મળે ખાઈ પીને છૂટા પડે એવું જ ને? ના ના એવું સ્નેહ મિલન નું ન હોય. બેનોને હું હોય કે ભાઈ હું હારી એવી મસ્ત ની સાડી પહેરી ભાઈને કે હું આવતો આ ફોર્ચ્યુનર લઈ જાય ઓલી ફોર વ્હીલ લઈ જાય રોલા પાડી દેવાના છે રોલા. એવું હોય ને? એવું ન હોય મારો ભાઈ. આમાં કર્મના આધારે પોતાના વિચારોના આધારે ઘણા વ્યક્તિએ પૈસા કામ્યા છે. કોઈએ બંગલા લીધા છે, કોઈએ ફાર્મ હાઉસ લીધા છે, કોઈએ મોટા મોટા એવા બિઝનેસ એવા પોતાના કર્મના આધારે કે પોતાના વિચારોના પોતાની મહેનતના આધારે કર્યું છે. પણ એમાંથી આની વચ્ચે એક બેઠેલો યુવાન કે જે 12-35 ના ગાળામાં 10x10 ની રૂમમાં રહેતો હોય એને ઘરે શેટી નીચેથી ગેસ ને ચૂલો કાઢે ને ત્યાં રહોડું બની જાય. ઈ પાછો ગેસ પાછો શેટી નીચે ધકાવી દે અને જમવા બેસે ને એવડે લોકો તો કિચન બની જાય. જમવાનું પૂરું થાય અને બધા બેસે તો લિવિંગ રૂમ બની જાય. કોઈ મહેમાન આવે ને આસેનિયા પાત્રે તો ઈ જે ગેસ્ટ રૂમ બની જાય. અને એનો બાળક કે જે બેઠો હોય વાંચવા તો ઈ સ્ટડી રૂમ બની જાય. એવો યુવાન પણ અહીંયા બેઠો છે. અમે અહીંયા આવીને ખંભેથી ખંભો મિલાવીને એમ કહીને કે ભાઈ આ તારી એકની સમસ્યા નથી આખા ગામની સમસ્યા છે. ત્યારે એમ થાય કે ભાઈ આ સ્નેહ છે કઈ. બરોબર ને? ઈ યુવાનને સમસ્યા આવે, ઈ યુવાનને દવાખાનાની સમસ્યા આવે, ઈ યુવાનને પોતાની દીકરીને વળાવી હોય ને તો સમસ્યા આવે. આવે કે ન આવે? પોતાના બાળક ભણે ને તો એને ફી ભરવાની સમસ્યા આવે યુવાનને. અને ઈ યુવાન અહીંયા બેઠો હોય કે જે ઓલા કર્મના આધારે પોતાના વિચારોના મહેનત કરીને કાયમ આવે ને એમ કહીને કે ભાઈને ખંભોથી ખંભો મિલાવે કે ભાઈ આ તારી એકની સમસ્યા નથી આખા ગામની સમસ્યા છે. એટલે આપણા ગામમાં સમૂહ લગ્ન ને એવું બધું થાય છે. એટલે આપણે અહીંયા બધા ભેગા થઈ છે. સ્નેહ મિલનના એક અર્થ જ એવો શબ્દ નીકળે છે કે ભાઈ સ્નેહ. સ્નેહ શબ્દ નીકળે એટલે આપણને એમ થાય કે ભાઈ હા કંઈક છે આમાં. બરોબર ને? હે? અને આપણા મંડળ સેવા ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલનમાં કે જે સિંચાઈનું શિક્ષણ એવું ખૂબ સરસ કે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા છે. કર્યા છે કે નથી કર્યા? લા હોંકારો તો જો. એમ ઓ ભલે. તો સન્માનિત એવા બહુ મસ્ત કર્યા છે બધા વિદ્યાર્થીઓને. એમના માટે મંડળ સેવા ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાની તાળી પાડી દો જોરથી. હજી જોરથી. હવે અવાજ આવ્યો. તો આ માટે એમાં કેવું હોય કે ભાઈ વિદ્યાર્થી તમને હવે એક મસ્ત ઉદાહરણ આપું. મારી પાસે પાણીની બોટલ હોય. હાથમાં લઈને બતાવો. આવો તો પાણીની બોટલ. આ મારી પાસે પાણીની બોટલ છે. પાણીની છે ને? હા. કેટલા રૂપિયાની આવે?
રૂપિયાની આવે. હવે આ મારી પાસે પાણીની બોટલ છે. પાણીની છે ને? હા. આ કેટલા રૂપિયાની આવે? 5 રૂપિયાની આવે. હવે આ પાણી આમાં ખાલી કરી ને હું શરબત ભરું તો કેટલા રૂપિયાનું થાય? 10 રૂપિયાનું થાય. શરબતને ખાલી કરી અને આમાં હું કઈક જ્યુસ ભરું, મેંગો જ્યુસ ભરું, ચીકુનું જ્યુસ ભરું, થઈ જાય 20-30 રૂપિયાનું. થઈ જાય કે ન થઈ જાય? હવે આમાં હું ઈ ખાલી કરી અને ચાંદી ભરું, કેટલાનું થાય? 40,000. 40-50,000 નું થઈ જાય કે ન થઈ જાય? આમાં લેખો કેમ કે બોટલમાં કેમ ચાંદી પડશે? ભાઈ તમે વિચારો નહીં યાર, બરોબર ને? હા. તો આમાં હું ચાંદી ભરું તો થઈ જાય 40,000 નું. હવે ચાંદીની જગ્યાએ સોનું ભરું તો 40 લાખ. સોનુની જગ્યાએ પ્લેટિનમ ભરું તો 40 કરોડ. પ્લેટિનમની જગ્યાએ ડાયમંડ ભરું તો હીરા. આપણે જાય બધા ગમ એવડે કેટલાનું થઈ જાય? અજબોમાં થઈ જાય કે ન થઈ જાય? એલા બરોબર કહું છું ને? હા, એ મોકારો દેતા રહેજો. મને એમ થાય હું એકલા હળદર કરી દેજો. બરોબર ને? તો એવી રીતે આમાં બધા વિદ્યાર્થીઓનું તો સન્માન થાય છે, પણ અમુક માતા પિતાને પોતાના બાળકના સંસ્કાર કે એવી જ રીતે પોતાના બાળકને સંસ્કાર આપવા જોઈએ કે મારો દીકરો કેટલામાં છે? પાણીમાં છે, જ્યુસમાં છે, ચાંદીમાં છે, સોનામાં છે કે પછી પ્લેટિનમમાં છે? બરોબર ને ભાઈ? હલો, એલા હોકાર હોતો જો હરકો. હા એમ. તો આવું બધું છે. એટલે આમાં પાછું કેવું થાય ખબર? ભલે માં પોતાની દીકરીને કહે દે, બેટા કોઈ દિવસ ઈર્ષા ન કરાય, અને એની પાછળ છે ને બહુ સારી છે, તાર કાકી ન દેવી નકર ઈ મારી કરતા સારી લાગશે. એલા પછી તારી છોકરી ઈદ સમજે ને, ઈદ શીખે ને, બીજું હું શીખે? બરોબર ને? હા. તો આઈલી હોકારો આવે. આયા તો કઈ હરકો હોકારો જ નહીં લેતો. બરોબર કે? હા. હવે નકર આ ટીડિયા ફાટી લાગે. આવું છે. હા. એલા ઘરે બેઠા બાપા કોકને કહેતા હાલો હું તો બેહાણામાં બેઠો છું, ભલે ની ઘરે સેટી ઉપર બેઠા હોય, પછી પાછા ઘડી કરીને ઈ નહીં એના દીકરાને કહે ખોટું બોલશો, શરમ નથી આવતી, તારા બાપને ખોટું બોલશો, આમ ને તેમ ને. તો ઈ તમે જે કરો છો ઈ જ તમારા છોકરા શીખે છે. બરોબર કે? હા. એટલે આપણે શીખવાનું છે કે આપણા બાળકને શું શીખવાડવું. આપણા બાળક અહીંયા સ્ટેજ ઉપર ચડે છે, એટલું સન્માનિત થાય છે, તો એના માટે બહુ સારી વાત કહેવાય. બરોબર કે નહીં? બધા અલગ અલગ પદવીમાં પોતપોતાને સન્માનિત થઈ ગયા છે, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. હા. હવે જોક્સ લેવો છે કે પૂરું કરી નાખું? હા બધા એવા, પણ આને એકને સાંભળવાની મજા આવી. સાચી વાત કે નહીં? હા. પેલા કેમ નો લીધા? એલા છેલ્લે કંટાળો આવે પછી મજા આવે. સાચી વાત ને? હા. તો આઈલી હોકારો આવે. એટલે આવું છે. હવે તમે વિચારો, આપણે કોઈ કાંઠિયાવાડી એરલાઇન ચાલુ કરી હોય તો વિમાન ઉડાડવાની કંપની જકોભાઈ એરલાઇન, કેવું લાગે? એના પાયલોટ સગનભાઈ મગનભાઈ પાયલોટ. હા. એમાં બધા કાંઠિયાવાડી યાત્રીઓ. હા. એમાં બરોબર બધા યાત્રીઓ જાય અને એમાં બરોબર ક્રૂ મેમ્બર. ઓલી હોય ને લેડીઝ, 3 લેડીઝ હોય એમાં. પણ ખબર કે? હા. એલા ફિલ્મમાં સિરિયલોમાં ઈ જ બતાવે. હા. તો એમાં ઈ ક્રૂ મેમ્બર, બરોબર? તો ઈ ક્રૂ મેમ્બરમાં કોણ ખબર હોય ને? કાશીબા, જમનાબા, ત્રીજાનું હું નામ આપું? હે? એવું? હા, મોંઘીમાં. ક્રૂ મેમ્બર ઈ ત્રણેય. હા. આપડા કાંઠિયાવાડી બધા વિમાનમાં બેઠા, ઓલા પાયલટ જેવા અંદર ગળે. હા. ઓલા આપણે મૂવીમાં એમાં નમસ્કાર, તમારો ફલાણા એરલાઇનમાં તમારું સ્વાગત છે, અમે તમારો આંતરે અને આપણો કાંઠિયાવાડી આવે એટલે હા હળો બધા, તમારો આપડા જગભાઈ વિમાનમાં સ્વાગત છે, તમે બધા આવ્યા, અમને બહુ ગમ્યું. પાયલટ બોલે કે ન બોલે? આપણો કાંઠિયાવાડી હોય બીજી થોડું કઈ ઘટે. હા. એમાંથી પાછો પાયલટ કે તમે બધા તમને સાઈડમાં ઓલો પટ્ટો બતાય, એને આપણે સીટ બેલ્ટ કહી. શું કહી? સીટ બેલ્ટ. આપણે કાંઠિયાવાડીમાં પટ્ટો રાખવાનો છે, બધાય પોતપોતાનો પટ્ટો હેરકા ભેટ કરી નાખજો. પટ્ટો ભેટ થઈ જાય પછી બધાય હેરકા બેસો. એ ભાઈ, એ તું આ તે ક્યાં ચાલુ કરી છે ખાવાની ઓલી ડીશ? સપાકડું બોલા કે આમ કરીને આમ. ઈ ખાવાનું આવે ત્યારે ખોલવાનું હોય. આપણે હવે
સીટની આગળ ઓલું હોય ને સપાકડો આમ કરીને આમ ખોલે ડીશ આવે ખાવા મળે બરોબર કે નહીં એલા બહુ ભૂખ લાગે બધાને રોટલા ભૂખાય છે કા શું ને એવું એલા આ તો પાડો હવે લાગે બેઠા એમ હા એમાંથી એમ કે જો તમે ઊંચાઈ ઉપર જાઓ તો આપણને થોડું છે ને શ્વાસ લેવામાં તકલીફ પડશે તો સમજી લઉં ઘટ પણ આવી ગયો ધમો સડી ગયો હા તમને બહુ એવું લાગશે તો ઉપરથી દોરડા આવશે એમાં માસ છે ઓક્સિજન માસ છે એ તમે પહેરી લેજો તમને શ્વાસમાં તકલીફ નહીં થાય અને બે દોરડા ન હોય તો સમજી લેવું કે તમારી જેવા કોઈ લગર ગઠ્ઠો આવીને ફેની વયો જ હોય છે થાય ને એવું હા કોણ બોલ્યું અરે વાહ એ હોકારો જો બધા હોકારો બરોબર ને હા તો આવું બધું ઠીક છે હવે હાસ્યની વાત છે આ તો બધા કંટાળી જતા ને મેં કીધું એક આતો બે બોક્સ આપો મારી દો બધા દાંત કાઢો મને હે ને હવે રોટલા ભૂખા છે હું પૂરું કરું નકર ઓલા કે પૂરું કરો કાય ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ અને આપણે આજીવન દાતાશ્રીમાં હજી એક નામ આવ્યું છે છગનભાઈ નાથાભાઈ નકુમ નાયાભાઈ છગનભાઈ